નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે. હું છું માનસી સોની અને હું છું દીપિકા પાંચાણી. વાત કરવી છે આજે ઈરાન ઇઝરાયલ યુદ્ધની, જે હજુ પણ સતત ભડકે બળી રહ્યું છે અને આ આગમાં સળગી રહ્યા છે મિડલ ઈસ્ટના 15 જેટલા દેશો. બઝર સાથે આપણે શરૂઆત કરીશું બિગ બ્રેકિંગ ન્યૂઝની. 4 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. આજે આ જંગનો 5મો દિવસ છે અને આ યુદ્ધમાં અત્યાર સુધી 700 થી વધુ લોકોના મોત થયા છે. જી બિલકુલ માનસી, એટલે કે 750 થી વધુ નાગરિકો ઘાયલ થયા છે અને અમેરિકા ઇઝરાયલે 1000 થી વધુ ઠેકાણા પર હુમલા કર્યા છે. મહત્વનું છે કે 30 કલાકમાં 2000 થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા છે અને 28 ફેબ્રુઆરીએ આ મહાજંગની શરૂઆત થઈ ગઈ છે અને આજે ચોથો દિવસ છે અને સતત ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે અને 742 મોતનો આંકડો ઈરાનમાં પહોંચ્યો છે. સાથે સાથે અમેરિકા ઇઝરાયલ 1000 થી વધુ ઠેકાણાઓ પર ટાર્ગેટ કર્યા છે, હુમલા કર્યા છે. આ સાથે જ માનસી 30 કલાકમાં 2000 થી વધુ જે છે તે બોમ્બ ફેંકવામાં આવ્યા છે અને ઇઝરાયલે એવો પણ દાવો કર્યો છે કે હવે જે પણ ખામેનીની જગ્યા લેશે તેનું નામ શોધી કાઢવામાં આવશે, તેનું સ્થાન શોધી કાઢવામાં આવશે અને તેના પર હુમલો કરવામાં આવશે, તેને પણ ખતમ કરી દેવામાં આવશે. એટલે કે ઈરાનમાં હવે આ ઇઝરાયલે ખુલ્લીને ધમકી પણ આપી છે. માનસી, સુપ્રીમ લીડર ખામેની તો ખતમ થઈ ગયા છે, પરંતુ ખામેનીનો પુત્ર છે જે હવે તેની સત્તા સંભાળવાનો છે, ઈરાનના સુપ્રીમ લીડર તરીકેની જવાબદારી સંભાળવાનો છે, મોઇતુજા ખામેની. હવે મોઇતુજા ખામેનીની વિચારધારા કેવી છે એ પણ સવાલ છે. અમેરિકાએ જે ટાર્ગેટથી એટેક કરાવ્યો હતો, જે ટાર્ગેટથી અમેરિકા ઇઝરાયલની સાથે આવ્યું હતું અને ટોમ હોક મિસાઇલથી એટેક કર્યો હતો ઈરાનમાં સત્તા પલટાને લઈને, એ ટાર્ગેટ તો પૂરો થઈ ગયો છે. સત્તા પલટો ક્યારે થશે એ સવાલ છે. જો કે આ બાબતે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે 3 થી 4 અઠવાડિયા સુધી આ યુદ્ધ ચાલશે, પરંતુ શું ખરેખર 3-4 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલશે એ સવાલ છે. એટલા માટે, કારણ કે ઈરાનને પરમાણુ સશક્ત નથી બનવા દેવું, એટલા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. સાથે સાથે ઇઝરાયલને સાથે એટલા માટે રાખવામાં આવ્યું છે કે ઇસ્લામિક દેશો છે એ અંદરો અંદર લડે તેવો દાવો અન્ય ઇસ્લામિક દેશો કરી રહ્યા છે. એક કારણ એ છે કે શિયા અને સુન્ની ઇસ્લામિક દેશો છે અંદર લડે. બીજું કારણ એ છે કે ઈરાનને પરમાણુ સશક્ત ન બનવા દઈએ. ત્રીજું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે ઈરાનમાં સત્તા પલટો થાય. શું આ બધા જ કારણોના કારણે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો છે કે કેમ? અને કારણો કરતા અત્યારે વધારે મહત્વનું એ છે કે ઈરાન પાસે કશું જ નથી. ઘણા ઓછા દેશોનું સમર્થન ઈરાન પાસે છે, છતાં પણ ઈરાન મજબૂતીથી લડી રહ્યું છે. હવે જેમ કે વાત કરવામાં આવે બંને દેશોમાંથી કોનું પલડું ભારે છે, સ્વાભાવિક છે કે જે દેશની સાથે અમેરિકા ઊભું હશે એ જ દેશનું પલડું ભારે હશે. એટલે ઇઝરાયલ અને અમેરિકાનું જે ગ્રુપ છે એ જૂથ અત્યારે વધારે ભારે જોવા મળી રહ્યું છે. તેમની સાથે સાથે અત્યારે બ્રિટન સહિત વિશ્વના ઘણા મોટા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના મોટા દેશો સાથે છે, ઇઝરાયલની તરફેણમાં છે. આ સાથે સામા પક્ષે જોવા જઈએ તો સામા પક્ષે ઈરાનની પડખે અત્યારે એક પણ દેશ ખુલીને ઈરાનના સમર્થનમાં નથી આવ્યો. રશિયા અને યુક્રેન યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે. છેલ્લા 4 થી 5 વર્ષ વીતી ગયા છે કે રશિયા યુક્રેન યુદ્ધ યથાવત ચાલી રહ્યું છે અને રોજ આશંકા સેવાઈ રહી છે કે યુદ્ધ ક્યારે ખતમ થશે. પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધ હવે ક્યારે ખતમ થશે એ કહેવું મુશ્કેલ છે. કોઈ એક પણ દેશ ઈરાનની પડખે અત્યારે નથી ઉભો, પરંતુ ઈરાન લડી રહ્યું છે, મજબૂત મિસાઇલો વાપરી રહ્યું છે આ યુદ્ધમાં. તેનું એક મુખ્ય કારણ એ છે કે ઈરાન પાસે હિઝબુલ્લાહ, IRGC, હુથી અને હમાસ જેવા સંગઠનોનો સપોર્ટ છે અને આ જ સંગઠનોના દમ પર ઈરાન અત્યારે સતત હુમલાઓ કરી રહ્યું છે. ઈરાન હવે ન માત્ર ઇઝરાયલ પર પરંતુ મિડલ ઈસ્ટના ઘણા બધા ઇસ્લામિક દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે, ખાસ કરીને ખાડી દેશોને, જેમાં UAE, બહેરીન સહિત કુવેત અનેક ખાડી દેશોનો સમાવેશ થાય છે. એક દેશ પર ગણીને ઈરાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહ એક્ટિવ થઈ ગયું છે અને ઈરાન ઇઝરાયલ યુદ્ધનો આજે 5મો દિવસ છે અને બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. બઝર સાથે લઈશું કે 5મા દિવસે પણ હજુ પણ ડેન્જર ઝોન યથાવત જોવા મળે છે. દીપિકા, બિલકુલ, એટલે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધના 5મા દિવસે ડેન્જર ઝોનમાં 15 દેશ છે. ઈરાનમાં નોનસ્ટોપ ડ્રોન અટેક થઈ રહ્યા છે. ઈરાકમાં US બેઝ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 11,000 MPH વાળી મિસાઇલથી અટેક કરવામાં આવ્યું છે. એટલે કે 15 એવા દેશો જે છે ત્યાં ડેન્જર ઝોનમાં આ દેશો છે, કેમ કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ હવે વ્યાપક ભીષણ બનતી રહ્યું છે. એક તરફ ઈરાન પણ હુમલા કરી રહ્યું છે, મજબૂતાઈથી જવાબ આપી રહ્યું છે, તો સાથે સાથે ઇઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે પણ ઈરાનમાં હુમલા કરી રહ્યું છે. ઈરાનને ખુલીને કોઈ સમર્થન નથી કર્યું, પરંતુ ઈરાન પણ મજબૂતાઈથી જવાબ આપી રહ્યું છે. અત્યારે ડેન્જર ઝોનમાં 15 દેશ છે. ઈરાકમાં પણ ઈરાનમાં નોનસ્ટોપ હુમલા થઈ રહ્યા છે, ડ્રોન એટેક થઈ રહ્યા છે. ઈરાકમાં US બેઝ પર ભયંકર હુમલો માનસી જે છે તે કરવામાં આવ્યો છે. બિલકુલ. અને હવે સવાલ એ છે
કે અત્યારે જે આ મિસાઇલોથી હુમલા કરવામાં આવી રહ્યા છે, આ મિસાઇલો IRGC, હિઝબુલ્લા અને હુથી પાસે આવી ક્યાંથી છે? શું કોઈ દેશ પાછળના દરવાજેથી ઈરાનને મદદ કરી રહ્યું છે? શું કોઈ દેશ પાછળના દરવાજેથી હિઝબુલ્લા અને હુથીના સમર્થનમાં છે? એ સવાલ પણ સતત ઉઠી રહ્યો છે, કારણ કે આ આતંકી સંગઠનો ખૂબ મજબૂતીથી લડી રહ્યા છે. અને આજ સાથે આપણે વાત કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ રિટાયર્ડ કર્નલ જયદેવ જોશી જોડાઈ ગયા છે. જયદેવજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયદેવજી, યુદ્ધનો 5મો દિવસ છે અને હજુ પણ યુદ્ધ યથાવત છે. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે પણ શરૂઆતના દિવસો આપણે ગણતા હતા અને એ જ વાતો કરી રહ્યા હતા કે યુદ્ધ કેટલા દિવસમાં સમાપ્ત થશે. આજે લગભગ 3 થી 4 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, હજુ પણ યુદ્ધ યથાવત જોવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ એવું કહે છે કે 3 થી 4 અઠવાડિયામાં સંભવિત રીતે આ યુદ્ધ અમે સમાપ્ત કરી દઈશું. આપનું અનુમાન, આંકલન શું કહે છે કે આ યુદ્ધ કેટલા સમયમાં સમાપ્ત થશે? કારણ કે આતંકી સંગઠનો તો અત્યારે મજબૂત મિસાઇલોથી અટેક કરી રહ્યા છે. ડેફિનેટલી માનસીજી, અને રશિયા યુક્રેન ના અનુભવથી અને એ પછી ઇઝરાયલ હમાસ વાળી જે અથડામણ ચાલી રહી છે તેના અનુભવથી પણ આ વખતે પહેલા દિવસથી આપણી ચેનલ પર અને બીજે બધે મેં એક જ વાત કહી છે, અને આ વખતે વધારે પણ ઈરાનની શક્તિ ને ઓછી ન આંકતા અને ટ્રમ્પનું વારે વારે વલણ બદલવાનું જે એની એક માનસિકતા છે એ જોતા હું ચોક્કસપણે એમ કહું છું કે હજી ઓછામાં ઓછું 10 દિવસ અથવા અમુક અઠવાડિયાઓ તો આ જ ભીષણતા સાથે આ યુદ્ધ ચાલુ રહેશે. અચ્છા જયદેવજી, ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઓપરેશન એપિક ફ્યુરી ચલાવી રહ્યું છે અમેરિકા, તો શું એની અંદર ટ્રમ્પનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ છે કે મેક અમેરિકા ગ્રેટ અગેનના જે એજન્ડા સાથે ટ્રમ્પ આવ્યા છે સત્તામાં, શું એ પર્સનલ ઇન્ટરેસ્ટથી આ યુદ્ધમાં આટલું બધું વધારે ટ્રમ્પ ઇન્ટરફિયર કરી રહ્યું છે? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ તો અત્યાર સુધી પોતાની જાતની એ છબી સ્થાપિત કરવા માંગે છે કે અમે પીસ મેકર છીએ અને અમે લોકો વિશ્વમાં યુદ્ધ શાંત કરવા માંગે છે, પરંતુ અહીં તો યુદ્ધની આગમાં તેલ નાખવાનું કામ કરે છે અમેરિકા. યસ, ડેફિનેટલી. કદાચ આ કહેવત અને આ વાત બીજા કોઈ વ્યક્તિ માટે આટલી ઉપયુક્ત નહીં હોય જેટલી ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ઉપયુક્ત છે કે ચાવવાના દાંત અલગ અને દેખાડવાના દાંત અલગ. 2 દિવસ પહેલા જ અથવા ગઈકાલે જ જ્યારે જર્મન ચાન્સલર મર્ઝની સાથે અમેરિકામાં તેના રાષ્ટ્રપતિના ઓવલ ઓફિસમાં જ્યારે તેમણે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી ત્યારે પણ એ ટ્રમ્પે ફરી પાછી એ વાત કરી કે મેં કેટલા બધા યુદ્ધો સમાપ્ત કરાવ્યા છે. હવે તો એ 8-9 યુદ્ધો પણ ગણાવે છે, પણ આ અઘરું હતું ને એ વાત તો વાતો એવી ચોક્કસ કરે છે. પણ યસ, જરા પણ શાંતિ સ્થપાય એવો એમનો હેતુ છે નહીં. આપણે વાત કરી એમના કઈ સ્વાર્થની કે એમના પોતાના પર્સનલ ગેઇન્સની, અને મેક અમેરિકા ગ્રેટ અગેન એ એમનો ચુનાવી ઢંઢેરો છે. ચુનાવી ઢંઢેરાને એને વફાદાર રહેવા માટે આ બધું કરવું પડે, એક વાત છે. બીજી, ક્રૂડ ઓઇલ માત્ર અમેરિકા માટે નહીં, એનું પોતાનું જ એક ઇકોનોમિક નેટવર્ક એટલું મોટું છે, એનું વિશાળ સામ્રાજ્ય, એના 1થી વધારે પત્નીઓના બાળકો પણ આ બિઝનેસમાં જોડાયેલા છે અને એકબીજાને સુસ્ત રાખવા માટે એ કરતા હોય છે. અને આવી જ એમની કેટલીક પૈસાની આપલેની અને બાકીની બધી જે ફિરાકો છે એ એમણે પાકિસ્તાનમાં બિટકોઇનમાં પણ એમના જ સંતાનો ક્યાંય ને ક્યાંય કનેક્ટેડ હોય એ જોવામાં આવ્યું છે. અચ્છા જયદેવજી, ડર તો હવે પાકિસ્તાનને પણ લાગી રહ્યો છે. એમ તો પાકિસ્તાન અત્યાર સુધી પોતાની જાતને એવું સમજતું હતું કે અમે અમેરિકાની છત્રછાયામાં છે એટલે અમને તો કશું જ નથી થવાનું, પણ અત્યારે એવું લાગે છે કે હવે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. અને હાલમાં જ નેતન્યાહુનો પણ એક વિડીયો સામે આવ્યો, ખૂબ વાયરલ પણ થયો સોશિયલ મીડિયામાં. શું નેક્સ્ટ વારો પાકિસ્તાનનો છે એવું લાગે છે? નેક્સ્ટ વારો પાકિસ્તાનનો છે કે નહીં એ ખબર નહીં, પણ જે રીતનું રેડિકલિઝમ પાકિસ્તાને સતત ફેલાવ્યું છે એનાથી અત્યારે જ આપ જોવો માનસીજી, આપણે કદાચ વધુ આગળ જોવાની પણ જરૂર નથી કે એ અમેરિકા જેના બળે પાકિસ્તાન ઉછળતું હોય તે જ અમેરિકાના દૂતાવાસમાં કરાચીમાં પાકિસ્તાની વિરોધકારીઓ ત્યાં જાય, પ્રદર્શનો કરે, એમના ઉપર ફાયરિંગ કરવું પડે અને અમુક લોકો જીવ ગુમાવે. તો પાકિસ્તાને જે અરાજકતા અને આતંકવાદને જન્મ આપ્યો છે એને જ ઝંખી રહ્યો છે. ઓછા પ્રમાણમાં અત્યારે આપ કહો છો તેમ કદાચ યસ એ પ્રેડિક્શન કરી શકાય કે આવનારા દિવસોમાં પાકિસ્તાનને પણ આ જ આતંકવાદ અને આ જ અતિવાદ રેડિકલિઝમ
એ બધું ડંસી જશે. જી બિલકુલ જયદેવભાઈ, સવાલ એ પણ છે કે આજે યુદ્ધનો ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 5મો દિવસ છે. સતત એકબીજા પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયલ અને અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલા કરી રહ્યું છે, તો ઈરાન પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, હુમલા કરી રહ્યું છે. એટલે એકલા હાથે ઈરાન પણ લડી રહ્યું છે. સૈન્ય તાકાતની જયદેવભાઈ વાત કરીએ, આપનું એનાલિસ્ટ શું કહે છે? સૈન્ય તાકાતને જોતા કોણ કોના પર ભારે હોઈ શકે છે? એકલું ઇઝરાયલ અને ઈરાન જો હોત તો ડેફિનેટલી ઈરાનમાં ઘણી વધારે શક્તિ છે, સંખ્યાબળની, એમના ટ્રેનિંગની પણ સારી એવી સ્થિતિ છે, અને નેવી જે હમણાં થોડું ડિપ્લીટ થયું, બાકી ઇઝરાયલની સાથે જોવો તો બરાબર છે. પણ ઇઝરાયલ વત્તા અમેરિકા, અને અમેરિકાનું પણ અલગ અલગ અમેરિકાના કેટલાય કમાન્ડ એટલે કે સૈન્યની અલગ અલગ ઘટકો કામ કરતા હોય છે. એમાં જે મિડલ ઇસ્ટમાં લડે છે એ યુએસ સેન્ટ્રલ કમાન્ડ છે. માત્ર યુએસ સેન્ટ્રલ કમાન્ડ વત્તા અમેરિકા કરો તો પણ ઈરાન કરતા 5 ગણું વધારે થાય. એટલે સૈન્યવી તાકાતમાં તો કદાચ શીખી ન શકે, પણ એની પાસે જેટલી બધી વધારે મિસાઇલો છે એ મિસાઇલોના કારણે એટ્રિશન ફાયર અત્યારે જે કરે છે કે આખું નેરેટિવ બદલવાની વાત, નેગોશિએશન ટેબલ ઉપર પોતે મજબૂત છે એ પુરવાર કરવાની વાત, એ કરવામાં ચોક્કસપણે ઈરાન મજબૂત સાબિત થઈ શકે. જી જયદેવજી, બિલકુલ આપ જોડાયેલા રહેજો. વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને મોટા સમાચાર. યુદ્ધનો 5મો દિવસ તો છે, જો કે દુબઈમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે. મોટા સમાચાર અત્યારના મળી રહ્યા છે. સતત ઈરાનના હુમલાઓ યથાવત છે. જી બિલકુલ માનશે, એટલે કે દુબઈમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે. યુએસ સૈન્ય બેઝ પર ડાયરેક્ટ અટેક કરવામાં આવ્યો છે. શેખ ઈસા એર સ્પેસ પર સુસાઇડ ડ્રોન અટેક કરવામાં આવ્યો છે. સાથે સાથે બહેરીનમાં IRGC નો વિધ્વંસક હુમલો થયો છે. એટલે કે એક બાદ એક આ ડ્રોન એટેક કરવામાં આવી રહ્યા છે, અને દુબઈમાં અમેરિકી દૂતાવાસ પર આ હુમલો થયો છે. માનસી, જ્યાં યુએસ સૈન્ય બેઝ પર ડાયરેક્ટ અટેક કરવામાં આવ્યો છે. વ્યાપક નુકસાન અહીંયા પણ થયું છે. બિલકુલ જયદેવજી, એવું લાગી રહ્યું છે કે ઈરાન સીધી રીતે અમેરિકા સાથે હવે દુશ્મની લઈ રહ્યું છે, અને સાથે સાથે જ્યાં એટેક થઈ રહ્યા છે, આપણને બધાને ખબર છે કે ઈરાનની સાથે અત્યારે હિઝબુલ્લા, હુથી, હમાસ અને IRGC સિવાય કોઈ દેશ ખુલીને સમર્થનમાં નથી આવ્યો. તો આ બધા સંગઠનો પાસે આટલા આધુનિક હથિયારો ક્યાંથી આવતા હશે કે જેનાથી એટેક થતા હશે? શું પાછલા દરવાજેથી કોઈ મદદગાર છે કે કેમ? પાછલા દરવાજેથી તો કદાચ હજી મદદ એને મળી પણ નથી, અને જે પાછલા દરવાજેથી કદાચ મદદ મળી શકે એ ઈરાન અને ચાઇના પાસેથી મળશે. આઈડિયોલોજીકલ અને ટેકનિકલ મદદ યસ ભૂતકાળમાં ઈરાનને મળી છે, ચીન, રશિયા વગેરે દેશો પાસેથી. પણ અત્યારે આપણે એ સમજીએ કે 1979માં ખામેની સત્તા પર આવે એના 2 વર્ષ પછીથી જ, એટલે 82 થી જ એમણે જે એક સિદ્ધાંતને આગળ ધપાવ્યો હતો એ હતો આવા પ્રોક્સી સંગઠનો બનાવવાનો, હિઝબુલ્લા, હાઉદી, હમસ, અને એના કારણે જે ઘણા મજબૂત છે, કે મિડલ ઇસ્ટ આખા ક્રૂડ ઓઇલની ઇકોનોમી ઉપર ચાલે છે, અઢળક પૈસો છે, અને એના કારણે એમણે પોતે હથિયારો લેવા, ખરીદવા, બનાવવા પણ, મિસાઇલો બનાવવી પણ એ ખૂબ સારી રીતે એમણે હસ્તગત કરી લીધું છે. વાત આપણે બીજી એક કરી કે અમેરિકા સાથે સીધી દુશ્મની ઈરાન લઈ રહ્યું છે કે કેમ, તો એમાં ઘણા બધા લોકો એ માને છે, અને મારું પણ એ જ માનવું છે કે કદાચ ઈરાને પોતાનું આ આક્રમક તેવર દેખાડવામાં મોડું કર્યું. જો આટલું મોડું ના કર્યું હોત, ગત વર્ષ જૂનમાં જયારે 12 દિવસની લડાઈ થઈ ત્યારે આટલું મોડું જો એમણે ના કર્યું હોત તો કદાચ અમેરિકા એવું જ છે કે હંમેશા જીતની લડાઈ લડવી પસંદ કરે. એ લડાઈ કે જેમાં હારવું હોય એ પસંદ ના કરે, તો અમેરિકા આટલું ખૂંખાર થયું જ ના હોત. અચ્છા જયદેવજી, અમેરિકા જીતની લડાઈ જ પસંદ કરે છે. અમેરિકાનો પ્લાન પણ તખ્તા પલટનો હતો, અને ઈરાનમાં ન્યુક્લિયર ટેસ્ટ ન થાય એ પણ અમેરિકાનો પ્લાન હતો. જો કે ખામેનીના મોત બાદ હવે મોઇતુજા ખામેનીને સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. શું એ વિચારધારા એ જ રહેશે કે હવે વિચારધારા પણ બદલાઈ જશે? કારણ કે ખામેનીના મોત બાદ ઈરાની જનતાએ તો ઉજવણી કરી હતી, તો મોઇતુજા ખામેની પણ હવે એ જ દિશામાં જશે કે પછી કંઈક અલગ થવાનો આપને અંદાજ લાગે છે? અત્યારે જે માહિતી મળી રહી છે, સમાચાર મળી રહ્યા છે, મિડલ ઇસ્ટની કહેવાતી પ્રો ઇસ્લામિક નેશન સમર્થિત જે મીડિયા હાઉસીસ છે, અલ જઝીરા ને એ બધા એ પણ અત્યારે મિક્સ ચિત્ર રજૂ કરે છે, મિશ્ર ચિત્ર છે. કેટલાય લોકો ખામેનીના જવાથી સુખી છે, તો એની સામે કેટલાય લોયલિસ્ટ જે ખામેનીના છે, જે IRGC ના રેન્ક એન્ડ ફાઇલ છે, એ સૌ લોકો તો કોઈ પણ રીતે પોતાનો કબજો સત્તા ઉપર બની રહે એ માટે પણ કાર્યરત છે.
અને આપ જોવો કે જો એટલો જ બધો ઉગ્ર વિરોધ હોત તો અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનો થયા હોત. એ ખુશી એ મોમેન્ટરી હતી. ખુશીના દ્રશ્યો આપણે જોયા, એ ખતમ થઈ ગયા. અમેરિકા એક વિરોધી ચહેરો કે જેને એ સત્તા પર બેસાડે, જેવું અમુક દશકાઓ અગાઉ એણે અફઘાનિસ્તાનમાં કર્યું, જે એમણે હમીદ કરઝાઈને બેસાડ્યા હતા. આવો કોઈ પ્રખર વિરોધી ચહેરો હજી શોધી નથી શક્યું. એટલે પ્રાપ્ત માહિતી પ્રમાણે જો કહીએ તો યસ, ખામેનીના જવાબી ઉન્માદ મનાવનાર લોકો છે, પણ કદાચ એટલી જ સંખ્યામાં અથવા વધારે સંખ્યામાં ખામેનીના ઉત્તરાધિકારી આવે અને આખું તંત્ર આમ જ ચાલતું રહે તેવા ઈરાની લોકો કદાચ વધુ વિચારે છે. જયદેવભાઈ, એક તરફ ઇઝરાયલના રક્ષા મંત્રી જે છે કત્ઝે, એમને એવો પણ દાવો કર્યો છે કે ખામેનીની જગ્યા કોઈ પણ લેશે તેનું નામ, તેનું પ્લેસ, તેનો ભાગ શોધીને તેને ખતમ કરવામાં આવશે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પ્રકારના નિવેદન બંને તરફ થતા રહેતા હોય છે. એ લોકો એમ કહે છે કે અમે અમેરિકાને ખતમ કરી દઈશું, અને આ લોકો અંતતોગતો ઇઝરાયલનો પ્લાન એ જ છે કે ત્યાં સત્તા વિહીણું કરી દેવું આખા તંત્રને, અને ત્યાં પોતાની મરજીની, અને જે ટ્રમ્પે પણ કહ્યું છે રિજીમ ચેન્જ કરવું, પોતાની મરજીની સત્તાને આરૂઢ કરાવડાવવી, એ હેતુ તો છે જ. પણ એ ઘણી બધી વખત લડાઈમાં કહેવાતા વાક્યો પણ સાયકોલોજીકલ વોરફેરનો ભાગ હોય છે. એટલે વી કે નોટ સે કે અત્યારથી જ એમના રડારમાં છે જ ને કંઈ કરવાના છે. ભવિષ્યમાં કદાચ વધુ ક્લેરિટી આવી શકે. અચ્છા, આ વચ્ચે જયદેવજી એક મોટા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે. આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ દરમિયાન જ બિગ બ્રેકિંગ એ પણ મળી રહ્યા છે. અત્યારે ઈરાન પર હુમલા મુદ્દે ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પ પોતાને પીસ મેકર તરીકે દુનિયામાં ઓળખાય તેવી છબી ધરાવવા માંગે છે, એ જ ટ્રમ્પે એ પ્રકારનું નિવેદન આપ્યું છે કે ઈરાન એક પરાજિત દેશ છે. ઈરાન આવી રીતે પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, બાકી ઈરાન પહેલાથી જ હારી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ યુદ્ધના 5મા દિવસે એવું નિવેદન કે ઈરાન પહેલાથી હારી ચૂક્યું છે, અને અત્યારે જે યુદ્ધ ઈરાન અને ઈરાન વતી જે પ્રોક્સી સંગઠનો લડી રહ્યા છે એ માત્ર અસ્તિત્વ ટકાવવા માટે લડી રહ્યા છે. એટલે જયદેવજી, કેવું શું આપનું અનુમાન છે કે ઈરાન હવે કેટલા દિવસ આ યુદ્ધમાં ટકી શકશે? એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે ઘણા બધા એક્સપર્ટ્સનું એવું માનવું હતું, ઇવન આપણને પણ એવું જ લાગતું હતું કે યુક્રેન બહુ લાંબો સમય યુદ્ધમાં નહીં ટકી શકે અને જલ્દી જ આ યુદ્ધ સમાપ્ત થઈ જશે. પરંતુ અત્યારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. એટલે ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ટ્રમ્પનું આ નિવેદન આવા સમય યુદ્ધના 5મા દિવસે, આપનું શું અનુમાન છે? હું અહીંયા આગળ ચાલુ રાખીશ કે ઘણી બધી વખત આવા સ્ટેટમેન્ટ લડાઈમાં પણ સાયકોલોજીકલ વોરફેરને ધ્યાનમાં રાખીને અપાતા હોય છે. એક બીજું, ટ્રમ્પના કેટલા વિધાનને કેટલું ગંભીરતાથી લેવું એ વિશ્વ અત્યારે સમજે છે. ત્રીજી વાત, યસ, કઈ લાંબી લડાઈમાં ઈરાન જીતવાનું નથી એ સત્ય છે, પણ એ હાર્યા પહેલા કેટલું નુકસાન કરીને જાય છે એ જોવાનું છે. અને એ જોવા માટે જો આપણે જોઈએ તો કહેવાતું સબળું એવું અમેરિકા અને એના મિત્ર દેશો એ પોતાના દૂતાવાસ, હમણાં જ આપણે બ્રેકિંગ કર્યું, એ પોતાના દૂતાવાસ ઉપર થતા એટેકને અટકાવી શકે પછી આવી વાત કરે તો વધુ તર્કસંગત લાગે. બિલકુલ, કેટલું નુકસાન કરીને જાય છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે ઈરાન જે ઘણા બધા દેશોને ટાર્ગેટ કરીને એટેક કરે છે, કુવૈત ઉપર એટેક કરવામાં આવે છે, બહેરીન પર એટેક કરવામાં આવે છે, યુએઈ પર એટેક કરવામાં આવે છે, દુબઈ પર એટેક કરવામાં આવે છે, તો પછી દેશો કેમ ચૂપ છે પણ એક મોટો પ્રશ્ન છે. જો કે મોટા સમાચાર અત્યારે એ પણ મળી રહ્યા છે. જયદેવજી, આપણી પાસે આવું પહેલા મોટા સમાચાર, કુવૈતમાં અમેરિકી દૂતાવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો, એટલે કે પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો છે, સાઉદી અરબમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો છે, તેલ અવીવમાં પણ હુમલાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 40થી વધુ ઇમારતોને નુકસાન થયું છે, તો રહેણાંક વિસ્તારોમાં એક બાદ એક અનેક હુમલાઓ થઈ રહ્યા છે. અત્યારે 40 જેટલી ઇમારતો છે ત્યાં નુકસાન થયું છે. કુવૈતમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો છે, જેમાં વ્યાપક નુકસાન થયું છે. પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે સાથે સાઉદી અરબમાં પણ અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો છે. તેલ અવીવમાં હુમલાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માનશે એટલે કે 40થી વધુ ઇમારતો છે ત્યાં નુકસાન અત્યારે થયું છે. આ હુમલામાં અનેક લોકો જે છે તે પણ ઘાયલ થયા છે, માર્યા પણ ગયા છે. એક પછી એક જે ખાડી દેશો છે તેને આ યુદ્ધની આગમાં ધકેલી રહ્યું છે. જો કે સવાલ અહીં એ ઉઠે છે કે જ્યારે આ યુદ્ધની શરૂઆત ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થઈ હતી તો પછી ઈરાન કેમ ખાડી દેશોને આ યુદ્ધમાં ધકેલી રહ્યું છે? બીજો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બધા દેશ અગર આ યુદ્ધમાં ધકેલાઈ ગયા છે તો પછી આ બધા દેશ તરફથી કોઈ એક
પણ નિવેદન નથી સામે આવ્યું, કોઈ એક રિએક્શન નથી સામે આવ્યું. એમ તો આપણે જોયું હશે કે એક્શનનું રિએક્શન આવતું હોય છે. અહીં ઈરાન અત્યારે એક્શન લઈ રહ્યું છે, રિએક્શન કેમ નથી આવતું એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે કેમ આ બધા દેશો, યુએઈ મૌન છે, કુવૈત તરફથી કોઈ નિવેદન, બહેરીન પણ મૌન છે, કોઈ સત્તાવાર રીતે નિવેદન આપવામાં નથી આવ્યું કે કોઈ પ્રકારની એવી ગતિવિધિઓ પણ તેજ થતી હોય તેવું નથી જોવા મળી રહ્યું. ઈરાન વારંવાર ધમકી આપી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અમે બંધ કરી દઈશું. જો કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય એને લઈને પણ કોઈ નિવેદન નથી સામે આવ્યું. મહત્વપૂર્ણ એ પણ છે કે હોર્મુઝ સ્ટ્રેટ થકી દુનિયાનું લગભગ 25 થી 30% જેટલું જે તેલનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે એ આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતું હોય છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જો અગર આ જહાજોની અવરજવર બંધ થઈ જશે તો પછી તેલની એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર ભારે અસર થશે, તેલના ભાવ વધી જવાના છે, પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ શકે છે અને ભારત પર પણ તેની અસર વર્તાશે, કારણ કે ભારતનું 50% જેટલું તેલનું જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું રૂટ છે એ આ હોર્મુઝ સ્ટ્રેટ થકી છે. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જો કોઈ જહાજ અહીંથી પસાર થશે તો અમે તેના પર એટેક કરીને ખતમ કરી નાખીશું. બીજી બાજુ અમેરિકાએ એવું કહી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને રક્ષણ અમે પૂરું પાડીશું. હવે એક બાદ એક આજે હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ વિવાદ ઉભો થયો છે. એટલે હોર્મુઝ સ્ટ્રેટને લઈને શું નિર્ણય આવે છે, શું કોઈ સમજૂતી થાય છે કે કેમ, એના પર પણ નજર રહેશે. વૈશ્વિક વેપારને તો મોટા પાયે અસર થઈ જ રહી છે, પરંતુ જે અન્ય દેશો છે, અન્ય દેશો કેમ ચૂપ છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. આપણે થોડા બેકગ્રાઉન્ડમાં લઈ જઈએ તો વર્ષો પહેલા લગભગ 1900ના દાયકામાં ઈરાન અને ઇઝરાયલ ખૂબ સારા મિત્ર દેશો હતા અને ઇઝરાયલને આગળ લાવવામાં, ઇઝરાયલને સ્થાપિત કરવામાં ઈરાનનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એક ભાઈ ભાઈની જેમ નાનો ભાઈ મોટો ભાઈ હોય એ રીતે ઈરાન અને ઇઝરાયલ રહેતા હતા. પછી બંને વચ્ચે અણબનાવ થયો, બંને દૂર ગયા, બંને દુશ્મન દેશો બની ગયા અને હવે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ હતી થોડા સમય પહેલા આપણે પાછળ જઈએ તો યુદ્ધમાં ઇઝરાયલે પહેલા ઓપરેશન રાઇઝિંગ લાયન ચલાવ્યું હતું, જેમાં એ દાવો કરવામાં આવી રહ્યો હતો કે રાઇઝિંગ લાયન એટલે સિંહ અત્યારે માથું ઊંચું કરી રહ્યો છે અને આગળ મોટો હુમલો થવાનો છે એ સંકેત ઇઝરાયલે આપી દીધો હતો. ઇઝરાયલે શરૂઆતી સમયમાં પોતાનો સ્ટેન્ડ પણ ક્લિયર રાખ્યો હતો કે આ યુદ્ધ આતંકી સંગઠનોની સામે છે, ન કે કોઈ દેશ સામે. જેમ કે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હુમલો કર્યો હતો ત્યારે હમાસ સામેનું યુદ્ધ હતું. હવે ઇઝરાયલ જ્યારે અત્યારે અહીં હુમલો કરી રહ્યું છે ઈરાનમાં, તો ઇઝરાયલનો જે ટાર્ગેટ હતો શરૂઆતમાં એ ખામેનેઈ, IRGC, હિઝબુલ્લાહ અને હુતી જેવા પ્રોક્સી સંગઠનો હતા. પરંતુ હવે જ્યારે લડાઈમાં ઘણા બધા દેશો સીધી રીતે મેદાનમાં આવી ગયા છે ત્યારે ઇઝરાયલ અત્યારે ઓપરેશન રોરિંગ લાયન ચલાવી રહ્યું છે અને મજબૂતીથી હુમલો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે અમેરિકા પણ આ યુદ્ધમાં સીધી રીતે ઇઝરાયલની તરફેણમાં આવી ગયું છે. અમેરિકાના પર્સનલ ઇન્ટરેસ્ટ પણ છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે ઓપરેશન એપિક ફ્યુરી પણ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ઈરાન માત્ર ઇઝરાયલ નહીં, જે ઘણા બધા દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે, ઘણા બધા દેશોને યુદ્ધની આગમાં લપેટમાં લઈ રહ્યું છે, એની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અને હિઝબુલ્લાહ ખૂબ મજબૂતીથી અત્યારે ઈરાનની સાથે ઊભું છે. IRGCના સુપ્રીમ લીડર ખામેનેઈનું તો મોત થયું છે, પરંતુ સાથે સાથે હવે અન્ય પ્રોક્સી સંગઠન હિઝબુલ્લાહ અત્યારે એક્ટિવ જોવા મળી રહ્યું છે અને હિઝબુલ્લાહનો અત્યારે મોટો હુમલો સામે આવ્યો છે. મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દીપિકા. જી બિલકુલ માનસી, એટલે કે ઇઝરાયલ પર અત્યારે હિઝબુલ્લાહનો હુમલો થયો છે. હિઝબુલ્લાહે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ઇઝરાયલ પર હિઝબુલ્લાહે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. સાથે સાથે યુદ્ધમાં હિઝબુલ્લાહ એક્ટિવ થઈ ગયું છે અને હુથીની સક્રિયતા બાકી છે. એટલે કે એક બાદ એક હુમલા કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયલ અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલા કરી રહ્યા છે, તો ઈરાન પણ ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે અને અત્યારે ઇઝરાયલ પર હિઝબુલ્લાહે હુમલો કર્યો છે અને હિઝબુલ્લાહે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. એટલે કે આ યુદ્ધમાં હવે હિઝબુલ્લાહ પણ એક્ટિવ થઈ ગયું છે, તે પણ મેદાને જંગમાં આવી ગયું છે અને યુદ્ધમાં માનસી ઇઝબુલ્લાહ હવે એક્ટિવ થયું છે, મેદાને આવ્યું છે. હુથીની સક્રિયતા પણ હજુ બાકી છે. એટલે કે એક બાદ એક આ હુમલા માનસી થઈ રહ્યા છે અને ઇઝરાયલ પર આ હિઝબુલ્લાહનો હુમલો, એટલે કે આ પણ હવે યુદ્ધમાં સામેલ થઈ ગયું છે, મેદાને આવી ગયું છે. એટલે અત્યારે પ્રોક્સી સંગઠનોમાં જેમ એક બાદ એક લીડર્સને આગળ કરવામાં આવે છે, અત્યારે હિઝબુલ્લાહ અને ઈરાને આગળ ધર્યું છે. આજ મુદ્દે વાત કરીશું. આશીષ કુમાર, ડિફેન્સ એક્સપર્ટ, આપણી સાથે જોડાઈ ગયા છે. આશીષજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આશીષજી, ઇઝરાયલે પહેલા એટેક કર્યો, ઇઝરાયલની લડાઈ હતી હમાસ વિરુદ્ધ. હમાસ ઓલમોસ્ટ પતનના આરે છે. પછી ઇઝરાયલે એટેક કર્યો ઈરાન પર, એમાં ખામેનેઈનું મોત થયું છે. આશા હતી કે IRGC પણ ખતમ થઈ જશે, પરંતુ અત્યારે એવું લાગતું નથી. હવે હિઝબુલ્લાહને આગળ ધરવામાં આવી રહ્યું છે અને એવી બેલેસ્ટિક મિસાઇલ હિઝબુલ્લાહ સંગઠન વાપરી રહ્યું છે કે જે ઘણા બધા વિકસિત દેશો પાસે હોય છે. હિઝબુલ્લાહને આગળ કરવાનું કારણ શું? શું હિઝબુલ્લાહને પાછળથી ક્યાંકથી સપોર્ટ મળી રહ્યો છે? આ બધા જે બેલેસ્ટિક મિસાઇલના હથિયારો છે ક્યાંથી આવી રહ્યા છે? આપનું અનુમાન શું છે? સૌપ્રથમ સર્વે મિત્રોને જય હિન્દ. યુદ્ધ ચાલુ થયું
ત્યારે ઈરાન ડાયરેક્ટલી ઇઝરાયલ અને અમેરિકા એ બંનેને પહોંચી વળે એવું શક્ય નહોતું. એટલે એ વાત બહુ ક્લિયર હતી કે આમાં હવે પ્રોક્સી વોર તરફ જશે અથવા તો ગોરિલા વોર તરફ જશે. અને એ ગોરિલા વોર માટે એની પાસે 3 સંગઠનો હતા જે આપણે આપણા ચેનલ પર પહેલા ડિસ્કસ કર્યું હતું કે હમાસ છે, હિઝબુલ્લા છે અને હૌથી છે. તો હવે એમણે આનો ઉપયોગ કરવાનો સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઇટ ઇઝ વેરી ક્લિયર કે ઈરાન માટે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ફાઇટ 1-to-1 વિથ બોથ ધ કન્ટ્રીઝ. બરાબર, એને હિંમત દાખવી છે એ વસ્તુ બરાબર છે. એને જે બી અમેરિકન સપોર્ટિંગ નેશન્સ હતા 7-8 નેશન સરાઉન્ડિંગમાં બધાને પણ અટેક કરવાની કોશિશ કરી છે. પણ જ્યાં સુધી ટેકનોલોજીકલી અથવા તો વેપન સિસ્ટમના હિસાબે આપણે વાત કરીએ છીએ તો ઈરાન પહોંચી વળે એમ નથી. એટલે હવે એક પ્રોક્સી વોર તરફ ચાલુ કરી દીધું છે કારણ કે ડાયરેક્ટ લડાઈમાં એ 100% હારી જશે. પણ આ જે નાનું ચાલશે એ બહુ વર્ષો સુધી ચાલશે. તો ઈરાન ઇઝ નાઉ મેકિંગ ઇટ એ પોઈન્ટ કે વી આર નોટ ગોઈંગ ટુ લેટ અસ ડાઉન એન્ડ વી આર નોટ ગોઈંગ ટુ પુટ અવર હેન્ડ્સ ડાઉન. અમે તમને હેરાન કરતા જ રહીશું. બિલકુલ, એટલે હિઝબુલ્લા અને ઈરાન અત્યારે પોતાના હથિયાર હેઠળ મૂકવાના તો કોઈ જ મૂડમાં નથી લાગી રહ્યા આશીષજી. પણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ઈરાને જે 15 જેટલા દેશોને ટાર્ગેટ કર્યા છે એ બધા દેશો કેમ ચૂપ છે? યુએઈ ચૂપ છે, બહેરીન ચૂપ છે, કુવૈત ચૂપ છે અને ક્યાંય કોઈ પ્રકારની પ્રતિક્રિયા કે કોઈ રિએક્શન આપવામાં કેમ નથી આવતું? આ બધા જે કન્ટ્રીઝ છે દરેકે દરેક કન્ટ્રીઝ ને એક રીતે આપણે કહીએ કે અમેરિકા વોઝ પ્રોવાઇડિંગ ધેમ સિક્યુરિટી. કે ભાઈ દરેકે દરેક કંપની છે અને અમેરિકા સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. અમેરિકાના ત્યાં બેઝ હતા અને અમેરિકાએ એની સામે એની સાથેથી એનો જે બી કરાર થયો હોય, જે બી એનું ડિસ્કશન થયું હોય, જે બી એમનું એગ્રીમેન્ટ થયેલું હોય તે પ્રમાણે તે લોકો કામ કરી રહ્યા હતા. સેકન્ડલી, આ બધા નાના કન્ટ્રીઝ છે દે આર નોટ ધેટ સ્ટ્રોંગ ઇનફ કે એ લોકો વોરની અંદર આવે અને વોરને ડાયરેક્ટ ઇન્વોલ્વ થાય. બીકોઝ એમને સચ ઈરાન સાથે કોઈ લેવા દેવા નથી. અનધર ફેક્ટર ઇઝ મુસ્લિમ ફેક્ટર. અત્યારે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. ત્યાં જેમ રામદાન કહેવાય છે, લોકો કે રમાદાન જે કહે છે તે રમદાનનો મહિનો ચાલી રહ્યો છે. તો એ લોકો અત્યારે દે મેક ઇટ અ મંથ ઓફ પીસ એન્ડ હાર્મની. તો અત્યારે એ લોકો લડવા માટે તૈયાર નથી. કદાચ ડિફરન્ટ ટાઈમ હોત તો આનું રિએક્શન અલગ આવ્યું હોત. તો ત્યાંનો જે લોકલ પબ્લિક છે, જે ત્યાંના લોકલ મુસ્લિમ્સ છે કે જે આ ફેથ વાળા લોકો છે તે લોકો બી ઈચ્છતા નથી કે ભાઈ આ રમઝાનના મહિનામાં કોઈ જાતનો કોઈ હિંસા થાય. તો દેટ ઇઝ ધ વન બિગેસ્ટ રીઝન કે એ લોકો અત્યારે કોઈ જાતનું રિટાલિએશન નથી આપી રહ્યા. રાધર દે આર જસ્ટ પ્રોવાઇડિંગ અ સપોર્ટ ટુ ધ યુએસએ ટુ ફાઇટ ધ વોર વિથ ધ ઈરાન. રાઈટ, દેટ ઇઝ ધ રીઝન. પણ કદાચ જયારે રમઝાન પૂરો થશે અને જો આ વોર કન્ટિન્યુ થશે તો પછી આપણને એ લોકો તરફથી સામે રિટાલિએશન જોવા મળશે. અચ્છા, એટલે જસ્ટ અમેરિકાની છત્રછાયામાં રહેશું તો સુરક્ષિત રહેશું, એક એ મેન્ટાલિટી અત્યારે અપનાવી લીધી છે અને એ જ સેફર સાઈડ છે એવું અત્યારે માની લીધું છે આ દેશોએ. જો કે અત્યારે દેશોનું સીધી રીતે સમર્થન પણ હોય ઇઝરાયલ અમેરિકાને એવું લાગી રહ્યું છે. આશીષજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. માનસી, આ સાથે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પે મોટું નિવેદન આપી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને અમેરિકા રક્ષણ આપશે તેવું ટ્રમ્પ તરફથી આ નિવેદન સામે આવ્યું છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે યુદ્ધ પછી તેલના ભાવમાં ઘટાડો થશે. ઓઇલના હાલના ભાવ $84 પ્રતિ બેરલ છે, પરંતુ આ જ્યારે યુદ્ધ સમાપ્ત થશે, યુદ્ધ પછી તેલના ભાવમાં ઘટાડો થશે તેવું આ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. માનસી, બિલકુલ, હોર્મુઝ સ્ટ્રેટની આપણે હમણાં જ વાત કરી કે ઈરાન એવી ધમકીઓ સતત આપી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અમે બંધ કરી દઈશું. એક એવો જળ માર્ગ છે કે જ્યાંથી આ તમામ જે યુદ્ધની જહાજોની અવરજવર થતી હોય છે, માફ કરશો, તેલવાળા જહાજોની એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતી હોય છે એ હોર્મુઝ સ્ટ્રેટના માર્ગથી થતી હોય છે. ખાસ કરીને જે ગલ્ફ કન્ટ્રીઝ છે, ગલ્ફ કન્ટ્રીઝમાં સૌથી વધારે તેલનું ઉત્પાદન થતું હોય છે. હવે અત્યારે ગલ્ફ કન્ટ્રીઝ જો આ યુદ્ધની અંદર ધકેલાઈ ગયા છે તો તેલના ભાવ પર સીધી રીતે અસર પડવાની છે. એમાં પણ હોર્મુઝ સ્ટ્રેટ જો ઈરાન બંધ કરી દેશે તો મોટી અસર થશે. પરંતુ ટ્રમ્પે ચોખ્ખું કહી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જે પણ જહાજો અવરજવર થશે તેને અમે લોકો રક્ષણ આપીશું. એટલે જહાજોની અવરજવરને લઈને અત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહેશે કે કેમ? ઈરાન હુમલો કરશે કે પછી અમેરિકા રક્ષણ આપશે એ પણ સવાલ છે. તેના ઉપર નક્કી થશે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ભાવ કેવા છે તો તેલના ભાવ કેવા રહેશે. અત્યારે $84 પ્રતિ બેરલ તેલનો ભાવ છે, કાચા તેલનો ભાવ છે. આગામી સમયમાં જો યુદ્ધ સમાપ્ત થશે તો આ તેલના ભાવ ઘટી શકે છે, પરંતુ જો યુદ્ધ આગામી સમયમાં હજુ યથાવત રહ્યું તો તેલના ભાવ પર ગંભીર અસર થઈ શકે છે. અને ભારતનું જે 50% જેટલું તેલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે એ પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી થાય છે. એટલે આગામી સમયમાં હવે હોર્મુઝ સ્ટ્રેટ અંગે શું નિર્ણય આવે છે તેના ઉપર નજર રહેશે. અને આ યુદ્ધને લઈને શું અપડેટ મળે છે? ટ્રમ્પ એવું કહે છે કે 4 અઠવાડિયામાં યુદ્ધ સમાપ્ત થઈ જવું જોઈએ, પરંતુ જો 4 અઠવાડિયામાં યુદ્ધ સમાપ્ત ન થયું તો બજાર પર કેટલી મોટી અસર થશે, વૈશ્વિક વ્યાપાર પર કેટલી મોટી અસર થશે, એના ઉપર નજર રહેશે. પડેપડની અપડેટ સૌથી પહેલા આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ વિશેષ રજૂઆત સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.